जीवना गोठ, जीवना गोठ। जीवना गोठ, जीवना गोठ, जीवना गोठ आखूं परमेरा गोठ। बाहा बोही बोनाई लिया, जीवना गोठ मानी लिया। पापा माफी देनारी गोठ, अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। धनवान लोकाः धने कायोरीरा बळेवन याखडनारा बळे कायोरीरा। आगाडी पासाडी विचार खोजारा आकड़ कयोरिया पे कादल नहीं खोबारे। आकड़ कयोरिया पे कादल नहीं खोबारे। देवा सेवा कोनारा दिला मैं गरीबे परे मेरा राज क्या जे है येरा। दुखा मैं रोनारा त्या खूब खुशीरा। दुखा मैं रोनारा त्या खूब खुशीरा। आकड़ कयोरिया पे कादल नहीं खोबारे। आकड़ कयोरिया पे कादल नहीं खोबारे। काई खाऊं पीयूं हूँ पांगू हूँ कायरा। क्या विचार तुमा कहा को तेहरा। यीशु देवा वोय बरो हो तो वारा। यीशु देवा वोय बरो हो तो वारा। आकड़ कयोरिया पे कादल नहीं खोबारे। आकड़ कयोरिया पे कादल नहीं खोबारे।
વહાલામાં પ્રિય બાબોહી, આજના આપે યા જીવના ગોળ કાર્યક્રમમાં તમે બધા ખૂબ આનંદથી આવકાર કહું હું. આપે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં તુમ્હાલ પ્રેમી સલામ. પરમેહરે આપહાલ જીવતે રાખીને ત્યાં વચને વનયા હાટી મૂલ્યવાન તક દેનહી ને તુમા બી અભ્યાસમાં આગાડી વધા તૈયાર હેતે જ. હારા તોવે આજના અભ્યાસમાં આગાડી વધતા પહેલા આપા પ્રાર્થના કોતે. રાજા રાજા ને દોણિહા દોણી, હોરગા મેં રોનારા અમે હોરગ્યા પરમેહરા બા, તુંએ ઈ તક આમ્હાલ દેની, ત્યાં માટે તા ખૂબ ખૂબ આભાર માનજે. પ્રભુ બાપ, આજના તા વચન માં પ્રિય ભાબોહેલ સમજાડ, ત્યાં સમજ શક્તિ તું ખોલી દે. પ્રભુ, જ્યાંથી તે તું જીવતા ને તારનાર દેવ તરીકે ઓળખી લઈને તાવોય બોરહો થોવેત. આજે તુલ પ્રાર્થના કોતા હું, જે પ્રભુ ઈસુ તાથી દૂ હેતે તુલ ઓળખ્યો હો નહીં, તા વિશે ઓનાઈએ કા જ્યાં હા નહીં, જે જ્યાં તે છતાં બી તા પાઈ નહીં યેત, અથવા તા વિશે જ્યાં લેદા તા વિશ્વાસમાં આગાડી વધીએ ને પાછે ઓટી ગઈએ હે. ત્યાં માટે ઓ પ્રભુ ઈસુ, આજે તા વચનહા મારફતે તા પવિત્ર આત્મા મારફતે તે હારે વ્યવહાર કહો. તે તુલ ઓળખેત તા પાઈ યઈને તો વય વિશ્વાસ કોત. જે પોડી ગઈ હે તે હાલ પ્રભુ ઈસુ તું ઉઠાડ, બળવાન કહો, જ્યાંથી દરેક જાય અનંત જીવનને ભાગીદાર બનેત, કોઈ બી નાશમાં નહીં જાય. ત્યાં જીવનને તું આશીર્વાદથી ભરપૂર કહો. બધા જ માન મહિમા સન્માન ને ગૌરવ તુલ દેતા ઈ પ્રાર્થના આમે તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામાં કોજે. આમેન. પ્રિય બાબોહી, આમી આપા પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધતે, એટલે તુમા બી તુમ્હે પાઈ બાઇબલ હોવે તે તામાય ધ્યાન દેજા ને ધ્યાનથી વોના જા. ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશે ગયા કાર્યક્રમમાં આપા ખડક ને રેટા હોય ગું બાંધનારા વિશે એ ગી લે, જી પરમેહરા વચન વનાઈને ત્યાલ પાળહે, ત્યાં પ્રમાણે જીવહે ને તામે ટોકી રહે, ત્યાલ ઈસુ ખ્રિસ્તે ધન્ય અથવા બુદ્ધિમાન આખ્યા હા. જો ત્યાં પ્રમાણે નહીં કોઈ ત્યાલ એક મૂર્ખ તરીકે આખ્યા હા. આશા હૈયે માં વહાલા બાબોહી તુમ્હાય ત્યાં વિચાર કોઈને તુમે સ્થાન નક્કી કોયા હરી ને ત્યાં પ્રમાણે જીવના પ્રયત્ન બી કો હા. આજે બી ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંત વિશે જ એતા ઈસુ ખ્રિસ્તે એક મૂર્ખ ધનવાના દ્રષ્ટાંત દેનહા ત્યાલ આપા સમજા પ્રયત્ન કોતે. ત્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં લુકા લખલી સુવાર્તા 12મો અધ્યાય 16-21 કલમમાં લખલા હૈયે. ખૂબ મોટી સંખ્યામાં માં ઈસવા પાસે એકઠે જ આલે, તો વે ઈસુએ તે હાલ એક દ્રષ્ટાંત આખ્યા. એક ધનવાન હતો, ત્યાં બુયેમાં ખૂબ પાક જયું, એટલે તે ત્યાં મનમાં વિચાર્યા, આમી આઈ કાંઈ કહું, કા માં બાદો જ પાક બોય થવા હટી માં પાસે પૂરતી જાગા નહીં હૈયે, એટલે ત્યાં મનમાં ત્યાલ ઉપાય બી જોડી ગયો. તે ધનવાને આખ્યા, આઈ યા પ્રમાણે કહો હોય, જૂન્યો વખાર તોડી પાડીને ત્યાંથી વધારે મોટી નવી વખારો બાંધી ને તામય માં બાદો જ પાક ને માલ મિલકત બોય થોહી ને આઈ માં જીવને આખી, ઓ જીવ ખૂબ વરહા સુધી ચાલે, ઓલી માલ મિલકત તા હાટી રાખી થોહી, આમી આરામ લે, ખાઈ પીને આનંદ કહો. બાકી દેવે ત્યાં લાખ્યા, ઓ મૂરખ, આજે રાતી જ તા જીવ તા પારે લઈ લેવામાં ઈ, તો વે જી બાદી માલ મિલકત તુંએ બોય થોહી તી કા બની. ઈસુ ખ્રિસ્તે આખ્યા, જી પોતાને હાટી જ ધનનો સંગ્રહ કો હોય, બાકી પરમેહરા પ્રત્યે ત્યાં સંબંધમાં ધનવાન નહીં હૈયે, તી દરેક જ્યાં ત્યાં મૂર્ખ ધનવાના રોકાં જ હૈયે. માં પ્રિય બાબોહી, ઈ દ્રષ્ટાંત તુમા વનાઈએ ત્યાલ બરાબર સમજી ગયે હરી. તુમા ત્યાં વિચાર કોયા, ઈસુ ખ્રિસ્તે ત્યાં ધનવાનાલ મૂર્ખ કહા આખ્યો. તે સામાન્ય રીતે એથા કાંઈ જ ખોટા નહીં કોઈ હા, કા નહીં બીજા ગમે ત્યાં નુકસાન કોઈ હા, કાદા ખૂન નહીં કોઈ હા, કા નહીં ચોરી કોઈ હી, નહીં જૂઠા બોલી હો, કા નહીં ગેરકાનૂની કામ કોઈ હા. આજે દુનિયામાં નજર કો હા તે દરેક જાગે કુટુંબમાં આહે આભા ને પહા વચ્ચે બહા વચ્ચે
ભાભોઈએ વચ્ચે ઝઘડા, બોલચાલ ને મારામારી ને છેલ્લે તે આખો મામલો ખૂન, કેસ, કોર્ટ કચેરી સુધી જાતો હોય. કહા હે બોન્યા ત્યાં કારણ કાંઈ હૈયે? ઓલ્હાંજ કા જમીન, માલ મિલકત, ઘરબારની વેચણી, વારસાઈ. માં પ્રિય બાબો હઈ ત્યાં કોતા શાંતિ સમાધાન ને અળીમીળીને બાદા વાટી લેતા હવે તે કોઈ જાતની ખેંચતાણ, મતભેદ વગર બાદા હેલ્લાઈથી પહોંચી જાય. કુટુંબના સંબંધ બી ખૂબ સારી રીતે હાચવાઈ રોય. ઘરના સંબંધ વધારે મજબૂત બને. બાકી જોવે આખી ગોઠ બગડી જાય તે નુકસાન કાલ હે આપે પોતાને જ. કાલ દાંદોડ કોઈને બાદા વેઠા પડે આપે પોતાને જ ને છેલ્લે આપા પોતે જ બરબાદ હોઈ જાજે ને તી વેર ઝેર ખૂબ લાંબા સમય સુધી ચાલ્યા જ કો હોય. માં વહાલા બાબો હી તુમાં જરૂર ત્યાં વિચાર કોજા ને જીવનમય અમલ કરા પ્રયત્નો કહા તે તુમે જીવનમય ને કુટુંબમય શાંતિ સમાધાન ને આનંદ કાયમ રાજ કરી. આમી આપા યા દ્રષ્ટાંતના ધનવાના વિશે જે તે ત્યાં તે યા બાદા માના કાંઈ જ ખોટા નહીં કોઈ હા. ત્યાં તે ત્યાં જમીનમાંય ખૂબ પાક જાયો ને તી બાદા બોઈ રાખા હાટી મોટી બુખારો બનાવના ખાઈ પીને એ સારામ કોન જ નક્કી કોયા. તો તે ત્યાં બુદ્ધિ દોડાવીને ત્યાં માટે ભવિષ્યની યોજના બનાવવા હતો. તો તે આપહાલ ખૂબ બુદ્ધિશાળી લાગે. છતાં બી ઈસુ ખ્રિસ્તે કહા ત્યાલ મૂરખ આખ્યો. ખરેખર માં પ્રિય બાબો હી તે દનવાને એક ખૂબ મોટી ભૂલ કોઈ. ત્યાલ ઓલી બધી માલ મિલકત દેનારા પરમેહરાલ તો વિહરાઈ ગયો. પરમેહરા પ્રત્યે ધનવાન નહીં બન્યો કા ધનવાન બનના પ્રયત્ન નહીં કોયો. જીવન ને મરણ દેના જ્યાં અથામે હૈયે ત્યાં પરમેહરાલ તો વિહરાઈ ગયો ને પરમેહરે ત્યાં લાખ્યા આજે રાતી જ તા જીવ તા પારે લઈ લેવામાં યે તે ઈ બાધા તા માટે નકામા જ હૈયે. માં વહાલા ભાબો હી આજે માં ને તુમે માટે બી તી બિલકુલ હાચા હૈયે. આજે તુમે માટે જ ધન મેળવના ને એ સારામ કોના વિચારહામાં જ પરમેહરાલ વિહરાઈ ગઈ હે અથવા પરમેહરા પ્રત્યે ધનવાન બના પ્રયત્ન નહીં કોત ત્યાં વિચાર કોજા. પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં માથ્યા લખલી સુવાર્તા 16મો અધ્યાય 26મી કલમમાં આખે હે જો માહું ભલે આખા જગત બી મેળવી લઈ બાકી ત્યાં પોતાનો જીવ નાશમાં જાય તે ત્યાંથી ત્યાલ કાંઈ લાભ હવે અથવા તે માહું ત્યાં જીવના બદલામાં કાંઈ દી. એટલે એકદા જીવન ગુમાવ્યા પાછે તી તામાં કાંઈ જ સુધારો વધારો નહીં કોઈ શકે. ઈસુ ખ્રિસ્તે લુકા લખલી સુવાર્તા 12મો અધ્યાય 15મી કલમમાં આખ્યા સાવધાન બનીને દરેક પ્રકારના લોભથી દૂર રહ્યા. માં પ્રિય ભાબો હી ત્યાં વિચાર કોજા. પરમેહર તુમ્હાલ યા કાર્યક્રમ મારફતે આશીર્વાદ દે. येता कार्यक्रम में पाछे मेळ हूँ ता हुदी राजा लेते. પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेज माहे तारण पामे. वहाला भाबो ही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002. धन्यवाद.